આ વર્ષની ફેશન જો કહીએ તો એ મંગ ફ્રૂટની ફેશન છે. મંગ ફ્રૂટ ખાવ એટલે એકદમ હેલ્ધી ડાયટ થયો. હું ડૉક્ટર ઉર્મન ધ્રુવ, લાઇફસ્ટાઇલ ડિઝીઝ પ્રિવેન્શન યુટ્યુબ ચેનલ તથા HCG હોસ્પિટલ તરફથી આપ સૌનું અભિવાદન. અને આજે વાતો કરીશું મંગ ફ્રૂટ વિશેની. ઘણા લોકો એવું માને કે મંગ ફ્રૂટ લીધું એટલે એ ખોરાક સેફ થઈ ગયો, કારણ કે આ મંગ દરેક ઠેકાણે જોવા મળે છે. પ્રોટીન બાર હોય કે કીટો ડેઝર્ટ હોય કે ડાયાબિટીસ માટેની મીઠાઈઓ હોય કે ડાયાબિટીસના પીણા હોય, બધી જગ્યાએ મંગ ફ્રૂટનું સિરપ અને એટલે બધું સેફ. વેલ, તદ્દન ખોટી વાત છે. મંગ ફ્રૂટ સીધું વજન ઘટાડતું નથી. ખાંડની જગ્યાએ વાપરવાથી ખાંડ જેટલી કેલરી ઓછી થાય છે, કારણ કે શુદ્ધ મંગ ફ્રૂટ એક્સ્ટ્રેક્ટ લગભગ 0 કેલરીવાળું હોય છે, પરંતુ એમાં અન્ય ઘટકો મેળવેલા હોય તો એની કેલરી ગણવી પડે. સો ઓલ ઇન ઓલ, તમે જો જીવનશૈલી ના બદલો, ચાલવાનું ના રાખો, કસરત ના કરો, ખોરાકની ચરી ના પાડો અને કેલરી ના ઘટાડો, તો તમારું વજન માત્ર મંગ ફ્રૂટથી ઘટે એ માન્યતા ખોટી છે. મંગ ફ્રૂટ સેફ છે એવું પણ જરૂરી નથી. વધુ પડતું લેવાથી પેટ ફૂલી જાય, ખાટા ઓડકાર આવે અથવા ક્યારેક ડાયરિયા થાય એવું પણ બની શકે. કેટલાક લોકોએ પૂછ્યું, ખાંડને બદલે રોજ કેટલું મંગ ફ્રૂટ વાપરી શકાય? મંગ ફ્રૂટનું સિરપ લગભગ ખાંડથી 150 થી 250 ગણું મીઠું છે, એટલે 2 થી 3 ટીપા 5 ટીપા સુધી તમે ખાંડને બદલે વાપરી શકો અથવા એક નાની ચપટી પાવડર લઈ શકો. યાદ રહે, વધારે લેવાથી એ પેટની તકલીફો ઊભી કરી શકે છે. ડાયાબિટીસ હોય તો પણ ખાંડને બદલે એ વાપરવાનું છે, ખાંડની સાથે વાપરવાનું નથી. છેલ્લો પ્રશ્ન, ખોરાકમાં સ્વીટનર તરીકે ખાંડને બદલે મંગ ફ્રૂટ વાપરવામાં આવેલું હોય તો એ બધા જ પદાર્થો સ્વાસ્થ્ય માટે સલામત કહેવાય? જરા પણ નહીં. મંગ ફ્રૂટની પોતાની કેલરી નથી, પણ જે ખોરાકમાં એને નાખવામાં આવેલું છે એની કેલરીનો વિચાર કરવો પડે. એટલે મંગ ફ્રૂટનો સિરપ નાખેલી કેક અથવા મીઠાઈઓ એકદમ સેફ છે એ તો બિલકુલ ખોટી માન્યતા છે. યાદ રહે, નો એડેડ સુગર અથવા તો ઝીરો સુગરનો અર્થ 0 કેલરી બિલકુલ નથી. કેક કે પેસ્ટ્રીની અંદર મંગ ફ્રૂટ નાખેલું છે, મતલબ શુગરવાળો પોર્શન જતો રહ્યો છે, ચરબીવાળો પોર્શન ત્યાંનો ત્યાં જ છે. એટલે કે શુદ્ધ મંગ શુદ્ધ ખૂબ મીઠાશ આપતું ઘટક છે, પરંતુ તે ખોરાકની બાકી કેલરી દૂર કરતું નથી. તો ઓલ ઇન ઓલ, ફરી યાદ કરાવી દઈએ, મંગ ફ્રૂટ નાખેલી વસ્તુઓ શુગરને બદલે 0 કેલરી પૂરતી છે, પરંતુ એનો પોતાનો તો કેલરીઝ છે જ. ફરી યાદ કરાવીએ, સમસ્યા એ નથી કે ખાંડને બદલે કયું સ્વીટનર વાપરવું. સમસ્યા એ છે કે શા માટે આપણે આપણા ખાવાનામાંથી મીઠાશ દૂર કરી શકતા નથી. તો આજે અહીંયા જ રોકાઈશું. કાલ આવી જ સ્વીટનર વિશેની વાતો લઈને ફરી મળીશું. હું ડૉક્ટર ધ્રુવ. નમસ્કાર.